નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણ 26મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876ના પોષ સુધી એકાદશીને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોસ્યા હતા તથા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું જે, હે મહારાજ, બહુ સારું, તમો વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો, અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો, અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે, અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે, અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે, ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે, એ રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેને કરીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે, તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમાનંદ પામે, પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગે કરીને જો આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદને પામ્યો. માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાજે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો,
તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય, તેવોને તેવો જ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય, તો તે ભક્તનું રસિકપણું ખોટું છે અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને. સ્વામી મહારાજની જય. પ્રથમ પ્રકરણનું આ 26મું વચનામૃત વંચાણું અને રસિક ભક્તનું વચનામૃત કહેવામાં આવે છે. રસિક કોને કહેવાય? નામ પાડ્યું હોય તો જે રસનો ટેસ્ટ કરતા હોય, શિક્ષક કોને કહેવાય? ભણાવતો હોય એને શિક્ષક કહેવાય. એમ રસનો ટેસ્ટ કરતા હોય એ બધા રસિક કહેવાય. પણ તોય મહારાજે બધાને રસિક નથી કીધા. આપણા સાહિત્યની અંદર 9 પ્રકારના રસ હોય છે. માણસ છે એમાં ગુલતાન થઈ જાય અને રસ કહેવાય. બીજું બધું ભૂલી જવો જોઈએ. જ્યાં સુધી બીજું બધું ભૂલી ન જાય ત્યાં સુધી રસ ન આવ્યો કહેવાય. કથામાં રસ ક્યારે આવ્યો કહેવાય? કથામાં રસ ત્યારે જ આવ્યો. મેનામાં રસ આવે ત્યારે શું થાય? ત્યારે આપણે બધું ભૂલી જાય, બીજું બધું ભૂલી જાય છે. અને એક જ યાદ રાખી, પાછું પછી હોતે એક જ યાદ રાખી. રસ પડે તો એવું જ થાય. રસ ત્યારે જ પડ્યો કહેવાય કે બીજું વિસ્મરણ થવું જોઈએ. ઘડીક વાર તો થોડુંક થવું જ જોઈએ, નહીં તો રસ ન કહેવાય, નહીં તો સામાન્ય કહેવાય, રસ ન પડ્યો કહેવાય. એટલે આપણા સાહિત્યમાં 9 પ્રકારના રસ કીધા છે. શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. આ 9 રસ કહેવામાં આવે છે. માણસ માત્રમાં એ પડ્યા હોય છે, બીજ રૂપે પડ્યા હોય છે. એને જ્યારે આલંબન મળે ત્યારે એ ઉભરી આવે છે વ્યક્તિમાં. જેમ ધરતીમાં બી પડ્યા હોય પણ ઉનાળામાં કાળી ભઠ્ઠ ધરતી હોય અને જ્યારે ચોમાસું આવે ને વરસાદ આવે એટલે એ બધા એવા બી ઉગી નીકળે કે ધરતી દેખાવા ન દે. એમ બધાની અંદર આ રસ બધા પડ્યા છે. આમાં નામ આવ્યા ને, હાસ્ય રસ. ઘણા નથી, કોઈક હાસ્ય કલાકારો હોય તો દાંત કઢાવીને ગોટો વાળી દે. એમને એમ ન આવે દાંત, પણ કોઈક આવું આલંબન હોય તો દાંત આવે. એવી રીતે વીર રસ છે, ભયાનક રસ છે. આ બધા રસ પડ્યા છે. એ આલંબન જોઈને એ ઉભરે છે. કોઈ પણ રસ છે એ બહાર કાઢવો હોય તો એને કંઈક આલંબન જોઈએ. એ આલંબન જોઈને રસ ઉભરતા હોય છે. એમાં ખાસ કરીને રસિક શબ્દ છે એ 9 રસમાં રસિક શબ્દ વપરાતો નથી. એક શૃંગારમાં જ વપરાય છે. મહારાજે વચનામૃતમાં પ્રયોગ કર્યો કે રસિક માર્ગે કરીને ઘણા પડી જાય છે. એટલે બધાય રસ છે એને માટે આપણે ચોમાસું કહીએ છીએ. ચોમાસું કહીએ ને, ચોમાસું એટલે કઈ ઋતુ? વરસાદ પડે. ચોમાસાનો અર્થ થાય 4 મહિના. ચોમાસાનો અર્થ થાય 4 મહિનાનો એક સમૂહ. એને
તો શિયાળામાં 4 મહિના ન હોય અને ઉનાળામાં 4 મહિના ન હોય, તો એને ચોમાસું કહેવું જોઈએ. 4 મહિનાનું જોડકું એને ચોમાસું. પણ નહીં, વરસાદ પડે ને એને જ ચોમાસું કહેવાય. ઓલા 4 મહિનાના બધા ગ્રુપ પડ્યા છે, 3 ગ્રુપ છે. એક ગરમી પડે છે અને ઠંડી પડે છે અને વરસાદ પડે છે. આપણે ઇન્ડિયામાં અહીં તમારે 2 જ ઋતુ હોય છે એટલે. પણ ત્યાં એવું કહેવાય કે ચોમાસું એટલે, હકીકતમાં ચોમાસું એટલે એનો અર્થ થાય 4 મહિના. પછી ગમે તે હોઈ શકે. ઉનાળાના હોતે 4 મહિનાનું જોડકું હોય, શિયાળામાં 4 મહિનાનું જોડકું હોય, તો ચોમાસું વરસાદ પડે એ 4 મહિના એની ઉપર રૂઢ થઈ ગયું છે કે ચોમાસું એટલે હવે સમજી જાય કે ચોમાસું એટલે અષાઢ મહિનાથી શરૂ થઈને દિવાળી સુધી એને ચોમાસું કહેવાય. એ 4 મહિના એને ચોમાસું કહેવાય. એમ રસ તો 9 છે, 9 રસ છે, પણ તોય શૃંગારને એકને જ રસ માનવામાં આવે છે. અને મહારાજે કીધું કે રસિક માર્ગે કરીને ભગવાન ભજે એટલે શૃંગાર ભાવથી ભગવાન ભજે. વૈષ્ણવ પરંપરામાં એને ગોપી ભાવ કહેવામાં આવે છે. એ શૃંગાર ભાવથી ગોપીઓને ભગવાનના રૂપમાં મોહિત થઈ હતી. કામાત ગોપ્ય ભયાત કંસા દ્વેષાત ચૈદ્યા દયો નૃપાહ, એવું ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનમાં ગોપીઓ જોડાણા હતા. એ બધા ભગવાનના રૂપથી જોડાણા હતા કે ભગવાનનું રૂપ એવું અદ્ભુત હતું કે એના આધારે જોડાતા. એટલે એને શૃંગાર ભાવ કહેવામાં આવે છે. સ્ત્રી પુરુષને પરસ્પરનો જે પ્રેમ છે એને શૃંગાર કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં એને શૃંગાર કીધો છે. અને શૃંગારથી જે રસ ભક્તિ થાય એ ગોપી ભાવની અથવા પ્રેમ લક્ષણા ભક્તિ એને કહેવામાં આવી છે શાસ્ત્રોમાં. અહીંયા મહારાજે રસિક શબ્દ વાપર્યો છે. રસિક શબ્દ છે, રસ તો 9 છે, તો પણ રસિક શબ્દ એ શૃંગારને માટે વાપર્યો છે. એટલે રસિક માર્ગે કરીને મહારાજ કે ઘણા પડી ગયા છે અને ઉગર્યા છે, તો કોઈક આ રસ જ એવો છે કે એમાં માણસોને ભગવાનને મૂકીને જગતમાં વધારે રસ આવે છે. રસિક તો બધાય છે, કોને રસ નથી પડતો? તમે આપણે જમવામાં મેનામાં રસ પડે તો આપણે રસિક કહેવાય? કાવું કરે ને, રસ તો હારામારો ટેસ્ટ. આપણે એક દિવસ વાત કરી હતી ને કે અમદાવાદમાં એક એવા વૈદ હતા અને એ સ્વાદિયા, બહુ સ્વાદિયા હોય, રસિક કહેવાય. એટલે વૈદ હતા એટલે એને મનગમતી આઈટમ બનાવી અને જમે, ખૂબ જમે. પણ જીભને તો તૃપ્તિ થાય નહીં, પેટ ભરાય પણ જીભને તો કંઈ રસની. એટલે એ વૈદ પોતે એટલે પાછું પોતે ને પોતે ઉલટી કરી નાખે, વળી પાછું બીજી વાર જમે. એનું એ નહીં હો, બીજી આઈટમ છે. એટલે જમે એવા સ્વાદિયા હતા. અને રિયલ છે આ બધી, ઓલી બની ગયેલી વાત છે, ઓલી ભીમ ભડાકા નથી. એટલે એ રસિક કહેવાય કે ન કહેવાય? બહુ એને ટેસ્ટ હોય ને બહુ સ્વાદિયા હોય તો એ રસિક ન કહેવાય? રસ લે એ રસિક, રસ લે એ રસિક કહેવાય. પણ મહારાજે એવો શબ્દ વાપર્યો નથી, રસ લે એ બધાય રસિક, એવું નહીં. આ એક જ ને શૃંગારને એકને જ રસ ગણ્યો છે. અને એમાં જે રસિક હોય, મુક્તાનંદ સ્વામી એક બહુ સરસ કીર્તન લખ્યું છે. એ કીર્તન છે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. એમાં સ્વામીએ અનુભવી શબ્દ વાપર્યો છે. અનુભવી એટલે શું કહેવાય? કોઈ પણ જાતનો અનુભવ કરે એને અનુભવી કહેવાય. કોઈ પણ જાતનો અનુભવ કરે, તમને એમ થાય ત્યારે કે જે એસી થોડુંક ઓછું છે, ગરમી થાય છે, તો ગરમીનું એને શું થયું તમને? તમે અનુભવી કહેવો ને. તો મુક્તાનંદ સ્વામી કીધું કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે, એટલે એસીની મજા માણે.
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે, એવું સ્વામીએ કીર્તન લખ્યું છે. બહુ સરસ લખ્યું છે. શાસ્ત્રીજી મહારાજને બહુ ગમતું. સ્વામીએ એની ઉપર કથા હોતી કરી હતી કે અનુભવી આનંદમાં બ્રહ્મ. પણ એ બધાયને અનુભવી કહેવાતા નથી. બધાય ભગવાનનો અનુભવ કરે એને અનુભવી કહેવાય. બીજા બધા અનુભવ તો ખોટા છે. એ ખોટા અનુભવ છે, એ કે સાચા અનુભવ નથી. એટલે મહારાજે અહીંયા એવું કીધું કે શૃંગાર છે, રસિકતા છે, બે પ્રકારની છે. અહીંયા મહારાજે રસિક શબ્દ એવો વાપર્યો છે. એ રસિકતા બે પ્રકારની છે. એક તો મોક્ષને આપે એવી રસિકતા, અને એક તો જન્મના 84માં ફેરવે અને છેલ્લે નરકમાં વિઝિટ કરાવે એવી રસિકતા છે. એ બે પ્રકારની રસિકતા છે. હવે 84માં ફેરવે અને નરકમાં વિઝિટ કરાવે એ રસિકતા છે, એ રસિકતા નથી. એમ મહારાજનું કહેવાનું એ છે. જન્મ મરણથી મુકાવે એવી રસિકતા હોય. રસિક રસ બધા એના હૃદયમાં પડ્યો છે, 9 રસ પડ્યા છે. એના કરતાંય આ શૃંગાર રસ છે એને જ એકલાને રસ કહેવામાં આવ્યો છે. એનું કારણ છે કે બાકીના જે 8 રસ છે એને પ્રગટ થવા માટે કાંઈક આલંબન કહેવામાં છે. એને આલંબન કહેવામાં છે. કાંઈક આધાર જોઈએ. આધાર હોય એને આલંબન કહેવાય. અને એમાં મરચું મીઠું ભેળવે એને ઉદ્દીપન કહેવાય. લાકડા બળતા હોય ને તાપ થોડોક ધીરો થઈ ગયો હોય, ફૂંક મારે તો ભડકો થાય, એને ઉદ્દીપન કહેવાય. અને લાકડા છે એ એનો આધાર છે. એટલે લાકડાને આધાર તાપ બળતો હોય છે, એને આલંબન કહેવામાં આવે છે. એમ રસ નિષ્પન્ન થવા માટે કાંઈક આધાર હોવો જોઈએ. ભક્તિ રસ નિષ્પન્ન થવા માટે ભગવાનનો આધાર આવે છે. આપણે મહારાજને જોઈને આપણે ભક્તિ કરતા હોઈએ છીએ. એમ 8 રસ છે એને આધાર વિના ક્યારેય એ ઉભરતા નથી. પણ શૃંગાર રસ એવો એક જ એવો છે કે એમાં આધાર ન હોય તોય પ્રગટે. શૃંગાર રસની અદ્ભુતતા એ છે. આપણે જેમ ચોમાસું કીધું 4 મહિના તો બધાય છે, પણ ચોમાસું એ 4 મહિના જુદા છે. ચોમાસું આવે તો બધા માણસો બહુ ખુશી થાય છે. એમ આ શૃંગાર રસ એવો છે. હાસ્ય રસ હોય તો એ હાસ્ય કરાવનારો હોય તો હાસ્ય રસ પ્રગટ થાય. અત્યારે હાસ્ય ઓલા ગ્રુપ હોય છે ને એ બગીચામાં જઈને તાણીથી હાસ્ય કરતા હોય, પણ એ હાવ આર્ટિફિશિયલ લાગે. કોઈ નેચરલ હાસ્ય ન હોય, આર્ટિફિશિયલ રાખે. પણ તો એનો ફાયદો હેલ્થમાં થતો હોય છે એટલે બધા તાણીથી હાસ્ય કરતા હોય છે. એટલે શૃંગાર રસ એક એવો છે કે એને આલંબનની પણ જરૂર નથી પડતી. માણસ ઉંમર લાયક થાય એટલે આધાર વિના પણ એમાંથી શૃંગાર ઊભો થાય છે. ભાઈ શાંત રસમાં વૈરાગ્ય રસ હોય છે. હવે શાંત રસ તેને જ કહેવાય કે વૈરાગ્યનું મૂળ રસ છે. અને એ કથા થતી હોય ને એમાંથી વળી વૈરાગ્ય ઉત્પન્ન થાય. એટલે કથા સાંભળે નહીં તો એની જાણે વૈરાગ ન થાય ને, કાં તો ઘરમાં બાધે તો વૈરાગ થાય. આવું બધા વૈરાગના ક્રોધે સુબોધે કરજે મૂંઝાઈ, કાંઈક આધાર વિના વૈરાગ થતો નથી. એટલે હરિલામૃતમાં લખ્યું બિહારીલાલજી મહારાજ કે વૈરાગ ક્યારે થાય તો કે ક્રોધે સુબોધે કરજે મૂંઝાઈ. કાં તો કે એને હારો કથા વાર્તા મળી ગઈ હોય તો વૈરાગ થાય, અને કાં તો ઘરમાં ઝઘડો કરે તો આપણે વાત સાંભળી છે કે ભાઈ ભરતુરીને 1600 રાણી હતી, એમાં પિંગળાજી મળ્યા હતા અને પિંગળાજીમાંથી એને વૈરાગ થઈ ગયો. માનીતા રાણી હતા એમ. અને કાં તો કરજ ઝાઝો થઈ જાય તો ઘણાને વૈરાગ થતો હોય. આપણા સંત મંડળમાં ઘણા વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે
એક સંતને એટલે એક મુમુક્ષુને વૈરાગ થયો, સંતને તો ન કહેવાય. એક મુમુક્ષુને વૈરાગ થયો તો એ હીરા ઘસતા હતા. આપણે હીરા ઘસનારા ઘણા સંતો છે પણ બધા એવું ન હોય, પણ એ હીરા ઘસતા હતા ને એમાં એને કરજ થઈ ગયું. અને ઝાઝા ઉઘરાણી વાળા થયા એટલે એ સુજ્ઞ પુરુષ હતા. એટલે એને વિચાર્યું કે હવે આને શું કરવું. એટલે એને મુમુક્ષુતા ઉભરી માલિપાથી અને એ ગુરુકુળમાં સાધુ થઈ ગયા. એટલે ઓલા કરજવાળા હતા બધા એ વિચાર કરતા થઈ ગયા કે હવે શું કરવું. ગોતતા ગોતતા આવે રાજકોટ અને ત્યાં તો આ મૂર્તિ બની ગયા છે. આ સાધુ હોય બધા મૂર્તિ કહેવાય ને, કેટલી મૂર્તિ છે, સીધું દેવું હોય તમે કહેતા હો છો ને. એટલે અહીંયા ઘણી નથી કહેતા કે ભાઈ 21 મૂર્તિ આવ્યા છે આપણે. એટલે એ ગોતતા ગોતતા આવે તો મૂર્તિ બની ગયા. પછી હવે ઉઘરાણી તો એની પાસે થાય નહીં, ખિસ્સામાંથી 5 રૂપિયા હોય તો ચરણમાં મૂકીને પગે લાગીને વ્યા જાય. આ રિયલ વાત છે હો, ઓલી સ્ટોરી બનાવીને નથી કહેતો કઈ. થોડી થોડી મરચું મીઠું જશે, બાકી બીજું કઈ નહીં. એટલે એ એવી રીતે થયા. 5-7 વર્ષ થયા, એટલે 4-5 વર્ષ થયા છે સાધુ થઈ ગયા. એને એમ થયું કે હવે પછી અમુક 5-6 વર્ષ થાય તો દફતરે બધા રિજેક્ટ થઈ જાય છે. એટલે પછી કઈ કોઈ માગણી કરી ન શકે. એટલે એને એમ થયું કે હવે આ બધા શાંત થઈ ગયા છે કોઈ માગણાવાળા. એટલે એ વળી પાછા વૈયા ગયા. અને હજી છે, વૈયા નથી ગયા એટલે હાવ ઉપર નથી ગયા, હજી છે ને બધા સુરતમાં આટા મારે છે. એટલે એટલે હરિલામૃતમાં ભગવાન ઓલું વિહારીલાલજી મહારાજે કીધું ક્રોધે સુબોધે કરજે મુંજાય એમ. એટલે કરજથી મુંજાઈને પણ વૈરાગ ઉદય થતો હોય છે. ક્યારેક ક્રોધ થાય, ઝઘડો કરે અને એને હોતે વૈરાગ થાય, અને કાં તો જ્ઞાને કરીને થાય. ભગવાનની માર્ગ સમજાઈ જાય તો એને. પણ આપણે તો એવું કહેવું છે કે વૈરાગ રસ છે એક જાતનો. વૈરાગ છે રસ છે, એમાં શું છે? ત્યાગ રસ છે. ઘણાને ત્યાગ કરવામાં બહુ રસ પડતો હોય છે, એટલો એક્સેપ્ટ કરવામાં રસ નથી પડતો. એ વિરલ હોય છે. અને ભગવાનના કોઈ કૃપાથી કે કોઈ મોટા સંતની કૃપાથી જ એ રસ આવે છે. એટલે એ રસ એને આલંબન જોઈએ. પણ શૃંગાર રસને આલંબનની જરૂર નથી. શૃંગાર રસ વિના આલંબને હોતે એ પ્રગટ થાય છે. વિના આલંબન. શૃંગાર રસનું આલંબન છે એ પરસ્પર સ્ત્રી પુરુષ છે. સ્ત્રીઓને પુરુષ ને પુરુષને સ્ત્રી, એ બેયનું આલંબન કહેવાય. જેના હૃદયમાં શૃંગાર રસ પ્રગટ થાય તો એને આલંબન કહેવાય. પણ એમાં સ્ત્રી સામે હોય એવું જ જરૂર નથી કે પુરુષ સામે હોય એવું જ જરૂર નથી. ઉંમર થાય એટલે એમાં પશુ પક્ષી ઝાડ વેલી બધામાં એ શૃંગાર રસ આખી સૃષ્ટિમાં વ્યાપીને રહ્યો છે. શૃંગાર રસ છે એ આખી સૃષ્ટિમાં વ્યાપીને રહ્યો છે, એવો જબરો છે. એટલે એને એમાં રૂઢ થઈ ગયો કે ભાઈ રસિકતા એટલે શૃંગાર રસ, બીજું કાંઈ. અને એનાથી એ ભગવાન ભજવામાં હોતે એનો ઉપયોગ થાય છે. મહારાજ એવું કીધું. આપણા શાસ્ત્રકારોએ અને ગોપીઓએ એનો ઉપયોગ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને ભજ્યા. અને એ બહુ મોટી પદવીને પામી ગયા. કારણ કે ભગવાન તો એવા છે કે એ તો કાંઈ જોતા નથી. કામ છે કે ક્રોધ છે કે ઓલો દ્વેષ છે એવું કાંઈ નહીં. એની સામો આવે એનો ઉદ્ધાર કરી નાખે એવા ભગવાનનો સ્વભાવ છે. એટલે આમાં શૃંગાર રસ ને રસિક ભક્ત કીધો છે. એટલે મહારાજે આમાં કીધું કે રસિકતા હોય. મહારાજ કે ચારે વાના કીધા કે ભાઈ શબ્દમાં રસ પડે છે, એમાં ભગવાનનો શબ્દ છે અને બીજા શબ્દો છે. રૂપમાં રસ પડે છે તો ભગવાનનું રૂપ છે અને બીજું રૂપ છે. તો ભગવાનના રૂપમાં રસ પડે અને જગતના સ્ત્રી પુરુષના રૂપમાં રસ પડે તો રસિકતા તો બેય છે,
તો આ રસિકતા સાચી ને આ રસિકતા ખોટી એવું મહારાજ કેમ કહી શકે? શા માટે? તમને પ્રશ્ન છે. સોહેલભાઈ કયો. એક રસિકતા છે એ જન્મ મરણ લેવડાવનારી છે ને, એક રસિકતા છે આપણે વાત કરી કે રસિકતા બે પ્રકારની છે, કે એક તો જન્મ મરણ ઊભું કરનારી રસિકતા છે. આ જગતમાં જે રસ પડે છે તો એનાથી જન્મ મરણ ઊભા થાય છે, અને જો ભગવાનમાં રસ પડે તો એનાથી જન્મ મરણ મટી જાય છે. એટલા માટે મહારાજે એમાં કારણ દીધું નથી, પણ એનો અર્થ એ છે કે એ ખોટી શા માટે છે? જે કરવાથી આપણે જ ખાડામાં પડતા હોઈએ અને જન્મ મરણમાં પડતા હોઈએ, જન્મ મરણમાં જવું પડે, તો એ રસિકતાને સાચી કેમ કહેવી? એટલે મહારાજ કે રસિકતા તો બે પ્રકારની છે. એક તો જગતમાં લઈ જાય એવી રસિકતા છે, અને એક તો ભગવાનમાં ચોંટાડે એવી રસિકતા છે. એટલે ઓલી જગતમાં લઈ જાય એવી રસિકતા છે એ ખોટી છે, અને જન્મ મરણ મટાડે એવી રસિકતા તો એક ભગવાનમાં જ છે. ભગવાનનો જો રસ આવે કે સત્સંગનો રસ આવે તો એ રસિકતા સાચી છે. જ્ઞાન સ્વામી પેલા બહુ એક સરસ ઓલું કીર્તન બોલતા કે જીવ તું સત્સંગનો રસ ચાખ, પહેલા તો લાગે કડવો અને પછી લાગે મીઠો, એવો સત્સંગનો રસ ચાખ. એટલે સત્સંગનો જે રસ છે અને ભગવાનનો જે સત્સંગનો રસ અને ભગવાનનો રસ બે એક જ છે. એટલે સત્સંગનો રસ છે એ જન્મ મરણથી મટાવનારો છે. જગતનો રસ છે એ માલિપાથી એની જાણે ઉભરે છે. ભગવાનમાં જે રસ છે એ જાણે નથી ઉભરતો. રસ બે પ્રકારના હોય છે. આપણે એને ઓલા કહી છે, એક તો નેચરલ રસ હોય છે અને બીજો એક્વાયર કરેલો રસ હોય છે. એક્વાયર કરેલો એટલે જે બંધાણ થાય, દાખલા તરીકે ગુટકાનું બંધાણ કરે કે અહીંયા તમારે જે એકદમ ઓલું હાઈ લેવલનું બંધાણ હોય પીવાનું. ઘણા સત્સંગી હોતે ક્યારેક ટટકારતા હોય છે અને પાછું મોઢું સરખું કરીને પાછા આવી જાય છે. જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય બ્રહ્મસત્રની, અને પાછો ભાંડ ભવાઈને ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય તે કેવો બુઢાપણની લાજ ખોવે એવો. જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય બ્રહ્મસત્રીની. એટલે ક્યારેક કોઈ સત્સંગી ભક્તો હોય એને આવું કરતા હોય તો ઠીક છે, ન કરે તો સારું કહેવાય, લાજ રે આપણી. એટલે બે પ્રકારના આ રસ હોય છે. એક તો નેચરલ રસ અને એક તો એક્વાયર કરેલો. એક્વાયર કરેલો એટલે એને કહો ને કે આપણે હાથે કરીને ઊભો કરેલો. એક્વાયર એટલે મને અંગ્રેજીની ખબર નથી, પણ આમ ખબર. એટલે એક્વાયર કરેલો રસ. એમાં એ બેયમાં બળવાન કયો રસ કહેવાય? એક્વાયર કરેલો. આપણે બહુ જાજુ ઊંડું રસ દ્રષ્ટાંત નથી દીધું. ચા પીવાનું છે. ચા પીવો એ હવે તો ઓલું વ્યસન નથી ગણાતો ને, કે ગણાય છે? તમે ગણો છો? પીતા હોય એ નથી ગણતા, ન પીતા હોય એ ગણાય. એ બરાબર છે, એ વ્યાખ્યા સારી છે. આપણને એમ કે એક વ્યસનમાં રસ છે. ચા છે એ આપણે માનો કે માણસને જન્મથી તો ચાનું બંધાણ ન જ હોય. હવે જન્મીને તરત જ ચા એવું થોડું કરે છોકરું. દૂધ એવું તો કંઈ કરતા નથી. એટલે ચાનું બંધાણ છે એ આપણે એક્વાયર કરેલું. જેથી તેથી 2-3 વખત 4 વખત 5 વખત પીધો હોય અને પછી મનમાં હારો લાગી જાય તો વળી પાછું આપણે ઘેરે પોતે બનાવીને પી, અને પછી બહુ પી એટલે પછી અંધાર. અને એ જો પછી મળે નહીં તો શું થાય? માથું દુખે વગેરે થાય.
અને બહુ દુખે, ઓલું માથું દુખે, ક્યાંય ચક્કર આવે, એટલે ક્યાંય ચેન ન પડે, એવું થઈ જાય એમ. આમાં આ શાંતિ સ્વામી કહે છે કે બધા એને કથા સાંભળવાનું વળગાડે છે કે ભાઈ તમારે દરરોજ સાંભળવી, અને તમને બહુ સારી હોતે લાગે છે અને ટેસ્ટ હોતે આવે છે. તો એનું બંધાણ થઈ ગયું હોય અને કોઈક દીક ન સંભળાય તો માથું દુખે. કોને કોને માથું દુખે છે? અને ચા વિના કોને કોને માથું દુખે છે? એટલે ટેસ્ટ હોતી થઈ જાય કોને કોને. રસ છે એ બે પ્રકારના હોય છે, એક નેચરલ રસ અને એક એક્વાયર કરેલો રસ. એમાં એક્વાયર કરેલો રસ હોય એ નેચરલ રસ કરતા નેચરલ રસને બીટ કરી દે છે. નેચરલ રસ એટલે કયો કે બધાને એ રસ સ્વીટ હોય, અહીં ત્રિભુવન ભગત બનાવે એ સ્વીટનો રસ જુદો જ હોય છે, એટલે બધા સ્વીટ હોય. તો મેં એવું સાંભળ્યું હતું કે કાલે હું ભંડારમાં ગયો હતો ને આટો મારવા, એને કીધું કે ત્યાં ચાઇનીઝ આઈટમ કરી છે, એટલે શ્રાવણ મહિનાના એકટાણા હાલતા હોય તો એ એકટાણાનો ટાઈમ ફેરવી નાખે છે કે હાંજનો રાખે. અગાઉથી મેનુ ખબર પડી ગઈ હોય તો, નકર ભૂલમાં બપોરે કરી લીધું હોય તેને જાય. એટલે એને એ ટેસ્ટ છે એને નેચરલ ટેસ્ટ કહેવાય. ભોજનનો ટેસ્ટ છે એ સ્વીટનો ટેસ્ટ છે એ નેચરલ ટેસ્ટ છે. પણ નેચરલ ટેસ્ટને ઓલો જે એક્વાયર કરેલો ટેસ્ટ છે એ બીટ કરી દે છે. બીટ કરી દે છે એટલે મહારાજને આવું બધું આ રસિક ભક્તનું વચનામૃત લખવું પડ્યું કે ભગવાનમાં ટેસ્ટ આવે છે એ છે તો નેચરલ ટેસ્ટ. હકીકતમાં તો ભગવાનનો ટેસ્ટ છે નેચરલ ટેસ્ટ છે, પણ એમાં કોઈને આવતો નથી. એનું કારણ છે કે ચા પી અને તમે ખાંડ ખાવ તો કેવી લાગે? ઓલે પહેલાં ખાંડ ખાવાની પછી ચા પીવાની તો ચા મોડું લાગે એમ, પણ આ ઊંધું થઈ ગયું એમ. એટલે ઘણી વખત ખાંડ પણ ગળી ન લાગે એવું થઈ જાય એમ. એટલે નેચરલ ટેસ્ટ છે એના કરતાં એક્વાયર કરેલો ટેસ્ટ છે એ બીટ કરી દેનારો હોય. છતાં પણ એવું નથી કે આ ટેસ્ટ છે, દાખલા તરીકે મીરાબાઈને એ જે ભજનમાં ટેસ્ટ આવતો હતો, નરસિંહ મહેતાને એ ટેસ્ટ આવતો હતો, આપણા નંદ સંતોને મહારાજના ભજનમાં, દર્શનમાં, કથામાં એ ટેસ્ટ આવતો હતો. એ ટેસ્ટ એક્વાયર કરવો પડે છે. કોઈને પણ આ નેચરલ છે તો પણ એ નેચરલ આવતો નથી. એક તો આ નેચરલ ટેસ્ટ છે એ કોઈને આવતો નથી, અને ઓલો ટેસ્ટ છે એમાં બધાય તમારે ખરેખરના રસિયા એ ટેસ્ટ કોઈને ન આવતો એવું બને જ નહીં. અને વળી એ ટેસ્ટ છે એ બહુ આને બીટ કરી દેવો છે. એટલે મહારાજે એવું કીધું કે ભગવાનનો જે ટેસ્ટ છે, ભગવાનના ભજનનો, ભગવાનના દર્શનનો, ભગવાનની કથાનો એ જે ટેસ્ટ છે એ સાચો ટેસ્ટ છે. એ જન્મ મરણને મટાવનારો છે અને ભગવાનના ધામને પમાડનારો છે. અને ઓલો જગતનો જે બધો ટેસ્ટ છે એ ઊભો છે એ આપણે અનાદિકાળથી એ આ કરતા આવ્યા છીએ, એટલે એ બહુ જોરદાર છે. અને થોડોક હોય તો આપણને આખો પકડી લે છે, એટલે એ ખોટો છે. પણ મારે જે એક બહુ સરસ વાત તો એ કરી આ વચનામૃતમાં કે જાગ્રતમાં તો ઠીક છે, પણ સ્વપ્નમાં હોતે મહારાજે એવું લખ્યું કે સ્વપ્નમાં ભગવાન દેખાય તો સાચા, અને સ્વપ્નમાં ડોલરની નોટું દેખાય તો ખોટી. સ્વપ્નમાં મહારાજ કે ભગવાન દેખાય, ભાઈ ડોલરની નોટું દેખાતી હોય ને એ ખોટી કહેવાય, તો પછી ભગવાન દેખાય તો એ કેમ ખોટા નહીં? ડોલરની નોટું દેખાય અને એ સ્વપ્નમાં દેખાય તો ખોટી, એમને દેખાય તો ખિસ્સામાં નાખવાની ઈચ્છા થાય એ સાચી. એટલે મહારાજે કીધું કે ભગવાન જો સ્વપ્નમાં ભગવાન દેખાય તો એ સાચા છે,
પહેલા ભક્તો બહુ સરસ શાસ્ત્રનું રહસ્ય છે કે એ રહસ્ય એ છે, ગીતામાં ભગવાને એવું કીધું કે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. ભગવાનનો માર્ગ એવો છે કે તમે કંઈ કરી ન શક્યા હો. આપણે ઘણી વખત વાત કરી છે, કોઈ માણસ મરણ પથારીએ પડ્યો હોય અને મનમાં એને એમ થાય કે મારે ભગવાનની સેવા કરવાની રહી ગઈ, સેવા કરવાની મારે આવી ઈચ્છા હતી કે હું ભગવાનની આવી સેવા કરું, એની સેવા કરવાની રહી ગઈ, તો પછી અને એના પ્રાણ છૂટી ગયા, તો એણે આજે સંકલ્પ કર્યો કે મારે ભગવાનની સેવા કરવાની મને રુચિ થઈ છે. એ સંકલ્પ કર્યો, એને કાળ પણ નાશ ન કરી શકે. એને કાળ નાશ નથી કરી શકતો. આપણે કીધું હતું કાલે આગળની કથામાં કે દેવતાના લોકમાં બે પ્રકારના માણસો જાય છે. એક તો પુણ્યશાળી લોકો જાય છે ને એક તો યોગ ભ્રષ્ટ જાય છે. તો યોગ ભ્રષ્ટ જાય છે એને કોઈ પણ દેવતા વતાવી ન શકે, અને પુણ્ય કરીને જાય તો પુણ્ય ખટે એટલે પાછો પડે. અને આ જે યોગ ભ્રષ્ટ થઈને જાય છે એને તો શાશ્વતી સમાહા એવું ગીતામાં શબ્દ લખ્યો. એ દેવતાના લોકમાં ક્યાં સુધી રહે? તો કે શાશ્વતી સમાહા. સમા એટલે વર્ષો અને શાશ્વત એટલે અનલિમિટેડ. શાશ્વત એટલે અનલિમિટેડ. એને ક્યાં વર્ષ બનતી જ નથી કે કેટલા વર્ષ દેવતામાં રહે એમ. દેવલોકમાં કેટલા વર્ષ રહે ને દેવલોકના ભોગ ભોગવે. શાશ્વતી સમાહા. અને હંમેશને માટે ભોગ જ્યારે આપણે માણસ ભોગવે ત્યારે એના પુણ્ય છે એ ઓછા થાય. કારણ કે પુણ્યનો ફળરૂપ ભોગ છે અને જેટલા ભોગવે એટલા ઓછા થાય. અહીંયા ભોગવે કે ત્યાં ભોગવે બે ઠેકાણે ઓછા થાય. એના પુણ્ય છે એટલા વપરાઈ જાય છે. એમ તમે ડોલરની નોટો ખિસ્સામાં હોય ને પછી તમે સ્ટોરમાં ખરીદી કરવા જાઓ તો એટલા ઓછા થાય. એવી રીતે જેટલા ભોગ ભોગવે એટલા પુણ્ય ઓછા થાય. પણ આને શાશ્વતી સમાહાસ એ સ્વર્ગમાં રહીને ભોગ ભોગવા હોય તો આને ઓછા ન થાય એવું કીધું. એનો અર્થ જ છે કાળ એનો નાશ નથી કરી નાખતો. આને ઓછા ન થાય પુણ્ય. પાછો એ પૃથ્વી ઉપર આવે અને ભગવાનની ભક્તિ કરે તો એના પુણ્ય જરાય ઓછા ન થયા હોય. એની ભક્તિ જેટલી જ અકબંધ જે આગલા જન્મમાં કરી હોય એ આગલા જન્મમાં કરી હોય જેમની તેમ પડીકા બંધે પણ ભક્તિ રહે. અને અહીંયા આવે મનુષ્યના દેહમાં ફરી પાછો અને વળી પાછી જ્યાંથી અધૂરી હોય ત્યાંથી શરૂ કરે. એના ઓલું સ્વર્ગના ભોગ ભોગવા દેવતાનો કરતાં વધારે ભોગવા તો ઓછા ન થાય. એટલે જ ભગવાને ગીતામાં લખ્યો કે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. એમાં કાંઈક ભૂલ પડે, ક્યારેક ક્યારેક ભક્તિ કરવામાં ક્યારેક આપણી ભૂલ પડી ગઈ, એ નેચરલ સ્વાભાવિક ભૂલ પડી ગઈ આપણી કાંઈ, તો ભગવાન એનો દંડ કરતા નથી. સુધારી લો એટલો જ એનો દંડ, એનું પ્રાયશ્ચિત તમે એ સુધારી લેવાનું. અને પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અલ્પ જો કાંઈક થયો હોય, ભગવાન સંબંધી અલ્પ કર્મ થઈ ગયું હોય, સંકલ્પ થયો હોય. હમણાં અમે ત્યાં ઇન્ડિયા હતા ત્યારે કૃષ્ણપ્રી સામે એક બહુ સરસ વાત કરી. બાળ મુકુંદ સામે ક્યાંક ઉત્તર ગુજરાતમાં ફરવા ગયા છે. તો સામે એક ગામમાં ગયા છે, ત્યાં કોઈ હરિભગતને કે કોઈ જાણીતા હશે, ત્યાં એને ઘેરે રોકાણા. તો એને ઘેરે રોકાણા તો બીજા બધા એને સત્સંગ કરવા એને બોલાવ્યા છે. એમાં એક ભરવાડ ભગત, એનું નામ ભગવાનભાઈ, એ હોતે આવ્યા. બાળ મુકુંદ સ્વામીને જોઈને એમને બહુ ભાવ થયો કે હો આવા સાધુ તો, એનો સત્સંગ નહોતો કે આવા સાધુ તો અમે કોઈ દી જોયા નથી. એટલે એને એમ થયું કે ઓલા ભગત હશે એને પૂછ્યું કે આ સ્વામી અમારું કાંઈ ગ્રહણ કરે? એ ભરવાડ હતા. એટલે કે હા ભાઈ તમે દૂધ લાવો તો ગ્રહણ કરે, કંઈ વાંધો નહીં. એટલે એ દૂધ લાવ્યા છે. સ્વામી એને ઠાકોરજીને ધરાવ્યો ને કંઈક વાપર્યું છે. પછી એને મનમાં વધારે ભાવ થયો કે મારે કાંઈ ગાય ભેંસ દેવી હોય તો સ્વામી રાખે.
એટલે ઓલા ભાઈ કે હા રાખે, કે ત્યાં મંદિર છે મોટું અને ત્યાં ગાયું ને એવું બધું હોય છે, એટલે તમારે જો દેવી હોય તો રાખે, તો રાખે. એક તો સારું, જો હું સંકલ્પ કરી મેં સંકલ્પ કર્યો છે કે સ્વામીને એક ગાય દેવી. પછી ગાય દેવાનો સંકલ્પ કર્યો પણ એ ભૂલી ગયા અને ટાઈમ વયો ગયો, એનો અંતકાળ આવ્યો. એટલે અંતકાળ આવ્યો પછી એને તરત જ એને મનમાં એમ થયું કે મારું આ બોલા સાધુને ગાય દેવાનું ભૂલાઈ ગયું હતું. તો એને મનમાં એના છોકરાને બોલાવ્યો, એને કે તું અહીંયા એને બોલાવ્યો. આમ થાય માંદા હોય ને અંતકાળે પૂછે કે તમારી શું ઈચ્છા છે, કે મેં આવો સંકલ્પ કર્યો છે કે મારે આ જૂનાગઢમાં મંદિરમાં એક ગાય દેવી છે. જો તું એ ગાય દેવાનું માથે લે તો મને ભગવાન તેડવા આવ્યા છે ને સાધુ તેડવા આવ્યા છે, તો હું જાઉં. એટલે ઓલા છોકરાએ કીધું કે હું તમે જાઓ અને હું એ ગાયનું દાન કરી આવે. અને એને ગાયનું દાન કર્યું. એટલે આપણે તો એ કહેવું છે કે સ્વલ્પમ નેહાભી ક્રમ નાશો, તેને તો સંકલ્પ કર્યો હતો. એક બીજી સરસ બહુ વાત કરી હતી, કે એ વાત કરી હતી આપણે ગીરના ગામની વાત કરી. ગામનું નામ તો હું ભૂલી ગયો છું. એટલે એ ગામના એક પટેલ હતા અને એ હરિભગત હતા. અને એના ગામમાં એક બીજા ભાઈ ગુણ ભાવવાળા છે. એટલે એણે મનમાં એવું નક્કી કર્યું કે એને લઈ ગયા છે જૂનાગઢ દર્શન કરવા, અને ગુણાતીતાનંદ સ્વામી વખતે. તો ગુણાતીતાનંદ સ્વામી વખતે એને લઈ ગયા તો સ્વામી કથા વાર્તા અને એવું બહુ દ્રોષ બોલાવતા હોય, હરિભક્તો બધા બહુ હોય. એટલે એને પણ મનમાં એમ થયું કે ઓહો, આ સાધુ તો બહુ સારા છે, આને મારે ગુરુ કરવા છે, આને મારે ગુરુ કરવા છે. તો પણ ગુરુ કરવા છે એમ જેમ તેમ નહીં, એ ત્યાં આપણા ગામમાં આવે અને મારે બધાને ભેળા કરવા છે, કુટુંબના મારા આખા કુટુંબને બધાને ભેળું કરી અને રસોઈ દઈને ધામધૂમથી મારે આને ગુરુ કરવા છે. તો એની ભેળા જે હરિભગત હતા તો કે ઠેક કાંઈ વાંધો નહીં, સ્વામી આ પધારશે ત્યારે તમને કહેવું. એમ કરતાં કરતાં એ ભાઈનો અંતકાળ આવ્યો અને એણે એવું થયું કે મારે ગુરુ કરવાનો સંકલ્પ હતો પણ ચાન્સ મળ્યો નહીં. તો ઓલા હરિભગત કે કાંઈ વાંધો નહીં, તે સંકલ્પ કર્યો છે ને મારી પાસે કંઠી છે એમ કરીને મહારાજ ભગવાનને ધરાવીને કંઠી એને બાંધી દીધી અને એને ભગવાન તેડવા આવ્યા. એટલે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, એને કાળ નાશ નથી કર, સંકલ્પને પણ કાળ નાશ ન કરી શકે. આપણે કાંઈક શુભ સંકલ્પ કર્યો હોય, ભાઈ દાન જ કરવો હો, વળી નકર કે સંકલ્પથી જ પતાવીએ આપણે ક્યારેક એમ. પણ ભગવાન ખોટા નથી. મહારાજ કે સ્વપ્નમાં ભગવાન દેખાય તો પણ ભગવાન સ્વપ્નમાં સાચા છે. સ્વપ્ન એટલે સંકલ્પ, ખાલી સંકલ્પ કરે. સ્વપ્નમાં સંકલ્પ હોય છે. આપણો એક સંકલ્પ નાનો હોય, એ મહારાજે કીધું કે કંઠ દેશમાં આવે એટલે બહુ મોટો દેખાય. અને સંકલ્પમાં જે ભાવ પડ્યા હોય એ ભાવ છે એ આપણને બહુ ઓલા એક્સટેન્શન કરીને ત્યાં ટીવી ઉપર બતાવતા હોય, એક્સટેન્શન કરીને દેખાય બહુ. આપણો એક જ સંકલ્પ હોય, એ સંકલ્પ છે. અને એ સંકલ્પમાં જો આપણને ભગવાન દેખાણા તો એ સંકલ્પનો જ અર્થ એવો છે કે ભાઈ એમ કે સંકલ્પમાં ભગવાન હતા, એમ કે સંકલ્પમાં ભગવાન દેખાણા. તો મહારાજ કીધું શું કે એ સંકલ્પ છે, એમાં દેવા લેવાની તો કાંઈ વાત જ નથી. સ્વપ્નમાં કંઈ દેવા લેવાની વાત હોય નહીં. એટલે સંકલ્પમાં ભગવાન આવ્યા તો મહારાજે શું કીધું કે સ્વપ્નમાં ભગવાન દેખાય એ સાચા, સ્વપ્નમાં ભગવાન દેખાય એ સાચા છે, અને સપનામાં બીજું દેખાય તો એ ખોટું છે, એ સાચું નથી. હકીકતમાં તો સ્વપ્નમાં હોતે દેખાય તો એ ઓલું માણસને બહુ અપશુકન થાય છે ને એવું બધા અપશુકનના સ્વપ્ન હોતે આવે છે. અને સ્વપ્નના અપશુકન છે એ સાચા છે. ક્યારેક માણસને એ સ્વપ્ન જે અપશુકનિયાળ સપનું આવ્યું તે પ્રમાણે થતું હોય છે. એટલે પણ મહારાજે કીધું કે અહીંયા કે સ્વપ્નમાં દેખાય એટલે આપણે કાંઈક સંકલ્પ કરીએ તો ભગવાન સંબંધી સંકલ્પ થયો હોય તો એ સંકલ્પ સાચો છે, એ ખોટો નથી. એ રસિકતા સાચી છે. રસિકતા એટલા માટે સાચી છે કે એ જન્મ મરણને નિવારનારી છે.
જન્મ મરણને નિવારે એ રસિકતા સાચી કહેવાય અને બીજી રસિકતા ખોટી કહેવાય. એટલે મહારાજે એવું કીધું કે રસિકતા એક તો ભગવાનમાં રસ પડે એ સાચો રસ છે, બાકીના બધા રસ ખોટા છે. એટલા માટે કે રસિકતા બે પ્રકારની છે. એક તો જન્મ મરણ લેવરાવનારી રસિકતા છે અને એક તો જન્મ મરણ મિટાવનારી રસિકતા છે. જો ભગવાનમાં રસ પડી ગયો એને તો એના જન્મ મરણ છે નાશ થઈ જાય અને એ ભગવાનની સેવાને અપાવે, ભગવાનના ધામને પમાડે એવી રસ. એટલે મહારાજે આ રસિક ભક્તનું વચનામૃત આખું લખ્યું છે. રસ માણે એને રસિકતા કહેવાય, પણ ભગવાનનો રસ છે એ સાચો રસ છે. સહજાનંદ સ્વામી મહારાજ.